બનાસકાંઠાના ડીસા શહેરમાં ગૌરવનો ક્ષણ આવ્યો છે। સરદાર પટેલ હાઈસ્કૂલના 2 હોકી ખેલાડીઓની રાજ્ય કક્ષાની હોકી ગુજરાત ટીમમાં પસંદગી થઈ છે। આ ખેલાડીઓ હવે રાષ્ટ્રીય સ્તરે ઝળકવા તૈયાર છે। હોકી ઇન્ડિયા દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાની સબ જુનિયર અને જુનિયર ચેમ્પિયનશિપ યોજે છે। 2025માં સ્પર્ધાઓ રાંચી, ઝારખંડ અને જલંધર, પંજાબ ખાતે યોજાઈ રહી છે। ડીસાની સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની હાઈસ્કૂલના 2 તેજસ્વી ખેલાડીઓ परकड़िया दीपाली जशवंत तथा राठौड़ महेंद्र कुमार जीताजी राज्यनी टीम होकी गुजरात में पसंद थया छे। आ प्रसंगे शाळाना मैनेजिंग ट्रस्टी टी.जे. पटेल, ट्रस्टी दिव्यभाई परागभाई पटेल सहितना આગેવાનો અને સમગ્ર શાળા પરિવાર દ્વારા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સાથે સાથે ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ હાંસલ કરી ડીસા અને બનાસકાંઠાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી। બનાસકાંઠાના ડીસાની આ યુવા પ્રતિભાઓ માટે આ માત્ર શરૂઆત છે। હવે નજર રહેશે કે રાષ્ટ્રીય મેદાન પર તેઓ કેવી રીતે ગુજરાતને ગૌરવ અપાવે છે। ચિરાગ શ્રીમાળે સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।